નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં ચાલુ પરીક્ષા પ્રોફેસર દ્વારા એક વિદ્યાર્થીને 2 લાફા ઝીકી દીધાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વાયરલ થઈ રહેલા આ CCTV બીજી જૂનના હોવાનું અનુમાન લગાવ્યું છે. કોલેજમાં પરીક્ષા દરમિયાન કોઈ કારણોસર વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પ્રોફેસર ઉગ્ર બની ગયા હતા અને 2 લાફા ઝીકી દેતા અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. બીજી જૂનની ઘટના બાબતે વિદ્યાર્થી તરફથી સુપરવાઇઝર સામે કોલેજમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. તો કોલેજ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવા ટેકનિકલ કમિશનરને જણાવવામાં આવ્યું છે. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં 2 જૂન 2026ના રોજ થિયરીની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અને સુપરવાઇઝર DS પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. એ સમય પછી પ્રોફેસર ઉગ્ર બની ગયા હતા અને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ એક વિદ્યાર્થીને 2 લાફા ઝીકી દીધા હતા. સુપરવાઇઝર સામે ફરિયાદ કરાઈ હતી. જોકે આ ઘટનાને 1 મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છતાં સુપરવાઇઝર સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કમિશનરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોફેસર DS પટેલ વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને વિદ્યાર્થી જો કોઈ પગલું ભરશે તો તેની જવાબદારી DS પટેલની રહેશે તેવું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. LD એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સિપાલ નિલય ભૂપતાણીએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન જે ઘટના બની તે વિદ્યાર્થીએ અમને ફરિયાદ કરી હતી. કોઈ પણ વિદ્યાર્થીને આ રીતે મારી ન શકાય, જેથી ફરિયાદના આધારે બંને પક્ષની રજૂઆત સાંભળીને એક રિપોર્ટ તૈયાર કરીને ટેકનિકલ કમિશનરને મોકલી આપ્યો છે. વર્ગ 1 અને 2ના કોઈ કર્મચારી સામે અમે કાર્યવાહી કરી શકતા નથી. તે લોકો સામે કાર્યવાહી સરકાર દ્વારા અને ટેકનિકલ કમિશનર દ્વારા જ કરવામાં આવતી હોય છે, જેથી અમે રિપોર્ટ મોકલી આપ્યો છે.